ચાલો આજે આપણે કિચન સિરીઝમાં એકવાર બનાવીને આખું વરસ સાચવી શકાય એવી બે પ્રકારની વડી બનાવીશું. આ વડીમાંથી શાક બનાવવામાં આવે છે. ખાસ કરીને ઝાલાવાડમાં આનો વધારે ઉપયોગ થાય છે. ઉનાળામાં જ્યારે લીલોતરી શાકની કમી હોય અને શાક બધા ભાવતા ન હોય ને ત્યારે તમે વડીનું શાક બનાવો ને તો મજા પડી જાય. આ વડીમાંથી શાક એટલું બધું સરસ બને છે ને કે તમે એનો સ્વાદ ભૂલી જ નહીં શકો. તો જો તમે પણ આ વડીનું શાક ખાવા ઈચ્છતા હોય અને તમારા સિટીમાં વડી મળતી ન હોય તો મેં આ વિડીયોમાં એકદમ સરળ રીત બતાવી છે, જેમાંથી તમે વડી બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને તમે ઈચ્છો ત્યારે આમાંથી ફટાફટ શાક બનાવી શકો છો. તો ચાલો આજે આપણે બે પ્રકારની વડી બનાવીએ. તો અહીં કોઈ એક વાટકી સેટ કરી લેવી. એ વાટકીના માપ મુજબ મેં 3 વાટકી મગની દાળ અને 1 વાટકી ચણાની દાળને 3 થી 4 કલાક માટે હુંફાળા પાણીમાં પલાળી દીધી હતી. અહીં તમે જોઈ શકો છો બંને દાળ એકદમ સરસ રીતના પલળી ગઈ છે. હવે બીજા પ્રકારની વડી બનાવવા માટે મેં અહીં ચોળાની દાળ પલાળી છે. તો તમને અહીં ચોળાની દાળ અડદની દાળ જેવી લાગશે, પણ આ અડદની દાળ નથી, ચોળાની દાળ છે. તો અહીં મેં એક મોટી વાટકી ભરીને ચોળાની દાળને પલાળી દીધી છે અને હવે સરસ રીતના પલળી ગઈ છે. હવે ચણાની દાળ અને મગની દાળમાંથી પાણી નીતારીને આપણે મિક્સરમાં પીસી લેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો દાળને બાઉલમાંથી કાઢીને પાણી નિતારી લીધું છે અને મિક્સરમાં રાખી દઈશું. બહુ વધારે પડતું પાણી ના ઉમેરવું. સાથે હવે ચણાની દાળને પણ મિક્સર જારમાં ઉમેરી દઈશું. બંને દાળને સાથે જ પીસી લઈશું. હવે આપણે ખડા મસાલા લેવાના છે, જેથી વડી છે ને એ એકદમ સુગંધી બને. તો અહીં મેં 10 થી 12 લવિંગ, અડધી ચમચી મરી અને 3 થી 4 બાદિયાન લીધા છે. હવે આપણે આને અધકચરા વાટી લઈશું, જેથી દાળ સાથે સરસ પીસાઈ જાય. સાથે મેં 2 નંગ જેવા લાલ મરચાં લીધા છે. તમારી પાસે આવા ફ્રેશ ન હોય તો સૂકા લાલ મરચાંને પાણીમાં પલાળીને ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે વાટેલા મસાલાને દાળમાં સાથે ઉમેરી દઈશું અને 1 ચમચી જેવી સૂંઠ ઉમેરીશું. આદું ના ઉમેરવું, સૂંઠનો જ ઉપયોગ કરવો. સાથે હવે આપણે જે મરચાં લીધા હતા એને પણ ઝીણા ટુકડામાં કાપીને દાળને પીસી લઈશું. તો અહીં દાળ છે એ સરસ પીસાઈ ગઈ છે. અહીં બહુ વધારે પડતું પાણી ઉમેરીને સાવ પેસ્ટ જેવી નહીં બનાવી નાખવાની, આવી અધકચરી વાટવાની, એટલે વડીમાં સરસ આથો આવે. હવે આ મિશ્રણને આપણે ડબ્બામાં ભરી લઈશું અને ઢાંકણ ઢાંકીને 7 થી 8 કલાક માટે કોઈ ગરમ જગ્યાએ રાખી દઈશું. સાથે આપણે ચોળાની દાળ પલાળી છે એને પણ આવી જ રીતના તૈયાર કરી લેવાની છે, પણ આમાં આપણે ફક્ત લીલા મરચાં અને સૂંઠ જ ઉમેરવાની છે. તો દાળમાંથી બધું પાણી નિતારીને મરચાં અને સૂંઠ ઉમેરી દઈશું અને અધકચરી વાટી લેવાની છે. બહુ વધારે પાણી ના ઉમેરવું, નહીંતર આથો ના આવે. અહીં આપણે 2 જાતની વડી બનાવી રહ્યા છે, એટલે બંને દાળ અલગ અલગ લઈ રહી છું. તો હવે આ મિશ્રણને આપણે ડબ્બામાં રાખી દીધું છે અને ઢાંકણ ઢાંકી 7 થી 8 કલાક માટે કોઈ ગરમ જગ્યાએ અથવા તો માઇક્રોવેવમાં રાખી દેવું, જેથી સરસ આથો આવે. હવે 7 થી 8 કલાક પછી બંને દાળમાં સરસ આથો આવી ગયો છે. તમે અહીં જોઈ શકો છો લાલ મિશ્રણ એકદમ સારી રીતના ફૂલી ગયું છે અને સરસ આથો આવી ગયો છે. તમે જ્યારે વડીમાં આથો લઈ આવો ને તો વડી એકદમ સરસ પોચી બને છે અને જલ્દી ચડી જાય છે. હવે આ મિશ્રણને એકદમ સારી રીતના ફેટી લેવાનું છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. મીઠું ઉમેરીને મિશ્રણને સારી રીતના મિક્સ કરી લેવું. તો હવે કોઈ બીજા મસાલા ઉમેરવાના નથી. તો આપણે મગની દાળ અને ચણાની દાળની વડીનું મિશ્રણ અહીં તૈયાર છે. હવે આપણે ચોળાની દાળની વડીનું મિશ્રણ તૈયાર કર્યું છે એને પણ જોઈ લઈએ. તો તમે અહીં જોઈ શકો છો આથો સરસ આવી ગયો છે. તો હવે આપણે આમાં મસાલામાં ફક્ત મીઠું જ ઉમેરવાનું છે, બીજા કોઈ મસાલા ઉમેરવાના નથી. આ ચોળાની દાળની વડી એકદમ આપણે સિમ્પલ બનાવી છે. આમાં આપણે ગરમ મસાલાનો પણ ઉપયોગ નથી કર્યો. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને મિશ્રણને સારી રીતના મિક્સ કરી લઈશું. તો હવે આપણે આમાંથી વડી બનાવીશું. વડીને તમે હાથેથી પણ પાડી શકો છો, પણ મેં અહીં કોન લીધો છે. મેં આ રેડીમેડ કોન લીધો છે. એમાં નોઝલ આવતી હોય છે, એમાંથી એક જ સરખું મિશ્રણ બહાર પડે છે. તમારી પાસે આવો રેડીમેડ કોન ન હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિક પેપરમાંથી પણ કોન બનાવી શકો છો, અથવા તો મીઠાની જે પ્લાસ્ટિકની બેગ આવતી હોય છે એમાંથી પણ તમે બનાવી શકો છો. તો હવે આ કોનને આપણે ગ્લાસમાં ગોઠવીને મિશ્રણ અંદર ભરી લઈશું, જેથી મિશ્રણ સરળતાથી ભરી શકાય. તો સૌથી પહેલાં આપણે ચોળાની દાળની વડી પાડી લઈશું. તો મિશ્રણને કોનમાં ભરીને આપણે રબર બેન્ડથી કોનને બાંધી દઈશું. હવે અહીં વડી પાડવા માટે મેં પ્લાસ્ટિક પેપર લીધું છે. વડીને આપણે ઘરમાં જ પાડવાની છે. સૌથી પહેલાં આપણે તડકે નથી પાડવાની, કારણ કે ઘરમાં ઠંડક હોય છે અને ધીરે ધીરે વડી સુકાય તો એનો ટેસ્ટ એવો ને એવો જ રહે છે. તો અહીં હું ઘરમાં જ આ વડીને પાડી રહી છું.
ઘરમાં ઠંડક હોય એ જગ્યાએ પ્લાસ્ટિક પેપર પાથરીને તમારે આ વડીને પાડી લેવાની છે. તો અહીં આપણે બધી વડીને પાડી લીધી છે. તમે જોઈ શકો છો એક જ સરખી આપણે વડી પાડી છે. હવે 24 કલાક પછી આ વડી છે એ ઘણી ખરી સુકાઈ ગઈ છે. તો હવે આપણે આ વડીને તડકે સૂકવી લઈશું. આ વડીમાંથી બિલકુલ મોઇસ્ચર ઉડી જવું જોઈએ. તો તમે જોઈ શકો છો પ્લાસ્ટિક પેપર ઉપરથી વડી આસાનીથી ઉખડી રહી છે. તો હજુ આમાં મોઇસ્ચર તો છે જ, પાણીનો થોડો ભાગ છે. તો હવે આપણે તડકે સૂકવી લેવાની છે. આ વખતે ગરમી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ફાગણ મહિનામાં પણ ચૈત્ર મહિના જેવો તડકો પડી રહ્યો છે. તો તડકામાં વડી 1 કે 1.5 દિવસમાં જ એકદમ સુકાઈ જશે. તો હવે અહીં વડી પ્રોપર રીતના સુકાઈ ગઈ છે. આને તમે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આ વડીમાં આખા વર્ષ દરમિયાન ભેજ ન લાગવો જોઈએ. જો તમારું વાતાવરણ ભેજવાળું હોય તો ચોમાસું જાય પછી એક તડકો દઈ દેવો, તડકે તપાવી લેવી, અથવા તો વડી સાથે આખું મીઠું ઉમેરી દેવું, જેથી વડી બગડશે નહીં. હવે ચાલો આપણે આમાંથી શાક બનાવીએ. તો હું 2 વ્યક્તિઓ માટે શાક બનાવી રહી છું. તો મેં 3 મુઠ્ઠી જેવી વડી લીધી છે. હવે આ વડીને આપણે બાફવાની છે. તો વડીને કઈ રીતે બાફવી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. પાણી પહેલાં ગેસ ઉપર મૂકી દેવાનું, ત્યારબાદ પાણી ઉકળી જાય પછી જ એમાં વડી ઉમેરવાની. ઠંડા પાણીમાં વડીને ઉમેરી દેશો ને તો વડીનો ભૂકો થઈ જશે, આખી નહીં રહે. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. સાથે વડી સરસ રીતના ચડી જાય એ માટે 1 ચપટી જેવો બેકિંગ સોડા ઉમેરવાનો છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 7 થી 8 વિસલ વગાડી લેવાની. હવે શાક બનાવવા માટે બીજી પૂર્વ તૈયારી થોડી કરી લઈશું. તો 2 નાની ડુંગળીને સમારી છે, સાથે 2 નાના ટમેટાં, કોથમરી, આદુ અને મરચાં. અહીં તમને જેટલું જે ભાવે એ તમે લઈ શકો છો. સાથે મેં થોડું લીલું લસણ પણ લીધું છે. જો તમારી પાસે લીલું લસણ ન હોય તો સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકાય. હવે 7 થી 8 વિસલ પછી વડી સરસ રીતના ચડી ગઈ છે. તમને એવું લાગે કે વડી ચડી નથી, બરોબર પ્રોપર નથી થઈ, તો તમે વધારે વિસલ પણ વગાડી શકો છો, કારણ કે આ વડીને ચડતા વાર લાગે છે. પણ અહીં આપણી વડી એકદમ સરસ ચડી ગઈ છે. હવે એક પેનમાં 4 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેવું જીરું અને 5 ચમચી જેવી હિંગ ઉમેરી 1 બાદિયાન, 2 તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું ઉમેરીશું. કારણ કે આપણે જે વડી બાફી છે એમાં ઓલરેડી ખડા મસાલા ઉમેરેલા જ છે, એટલે બીજા ગરમ મસાલા ઉમેરવાની જરૂર નથી. હવે આપણે ડુંગળીને પણ ઉમેરી દેવાની છે અને સાતળી લઈશું. થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે. હવે સાથે આપણે ટમેટાં, આદુ, મરચાં અને લીલું લસણ પણ સાથે ઉમેરી સાતળી લઈશું. ઉનાળામાં જ્યારે શાક બહુ મળતું ન હોય અથવા એકના એક શાક ખાઈને તમે કંટાળી ગયા હોય ત્યારે તમે આ વડીનું શાક બનાવો ને તો ઘરમાં બધાને ભાવશે. હવે ટમેટાં, ડુંગળી એ બધું સતળાઈને સરસ પોચું પડી જાય એ માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તળિયામાં ચોટી ન જાય એ માટે થોડું પાણી ઉમેરીશું. હવે બધું સારી રીતના મિક્સ કરવાનું છે. 2 થી 3 મિનિટ સતળાતા ડુંગળી અને ટમેટાં સોફ્ટ થઈ ગયા છે અને હવે તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે બધા મસાલા ઉમેરી દઈએ. તો સૌથી પહેલાં કોથમરી ઉમેરી દઈએ. કોથમરી ઉમેરવાથી શાકનો સ્વાદ બહુ સરસ લાગે છે. હવે સાથે હળદર અને લાલ મરચું ઉમેરી બધું મિક્સ કરી લઈશું. મસાલા સરસ સતળાઈ જાય એ માટે 2 મિનિટ સાતળી લઈશું. ત્યાર પછી હવે શાકમાં રસો કરવાનો છે. તો થોડું પાણી પણ ઉમેરી દઈશું અને બધું સરસ મિક્સ થઈ જાય, એક રસ થઈ જાય પછી આપણે બાફેલી વડી પણ ઉમેરી દેવાની છે. વડીને આપણે બાફેલા પાણી સાથે જ ઉમેરી દઈશું એટલે શાકમાં રસો પ્રોપર થાય. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને હજુ આપણે 5 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું, જેથી બધા મસાલા એકરસ થઈ જાય અને શાકનો રસો છે ને એ એકદમ ઘટ્ટ થાય. તો શાકને હવે ઢાંકીને 5 મિનિટ જેવું થઈ ગયું છે. તમે અહીં જોઈ શકો છો રસો છે એ એકદમ પ્રોપર થઈ ગયો છે. તો બસ હવે કોથમરીથી ગાર્નિશ કરી લઈશું અને ગેસને બંધ કરી દઈશું. શાક અહીં તૈયાર છે. આ શાક રોટલી, ભાખરી, પરોઠા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે ઉનાળો આવી રહ્યો છે. જો તમે આવી વડી બનાવીને સ્ટોર કરી લો ને તો તમે ગમે ત્યારે આ શાક બનાવી શકશો. તો જો વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.